દરેક જણ એમ કહે છે કે હું ઘરે સેલેરી લઈને આવ્યો, ઇન્કમ લઈને આવ્યો, જે કોમન મેન આપણે વાત કરતા હોય છે. તો સૌથી પહેલાં આપણે સીધા ફટાફટ શું છે, આને દેવાના છે, આને દેવાના છે, આને દેવાના છે, એ રીતે બધા ખર્ચા કાઢતા જાય છે. પછી એમ થાય છે કે ખર્ચ કર્યા પછી જો કાંઈ બચશે તો આપણે બચત કરશું, જે પહેલાંથી વર્ષોથી ચાલ્યું આવે છે કે ભાઈ પહેલાં જે છે એને તો દેવા દો. પણ હવે આ ટેવ, આ ભૂલ આપણે ચેન્જ કરવી પડશે. એવા નાના ખર્ચા છે જે તમારે જરૂરી નહોતા, પણ કેમ કે તમારા હાથમાં નિયંત્રણ નહોતું, તમને મન થયું અને તમે કરી દીધું. આ બધાનો ખર્ચાનો તમે જો સરવાળો આખા મહિનામાં કરશો, હું ક્યાં છું, કેવી રીતે છું, મારી આવક શું છે, મારી જાવક શું છે, એ દર મહિને 6 મહિને 12 મહિને તમારે ડેફિનેટલી એનું એક ઘરના સદસ્યો સાથે બેસીને અવલોકન કરવું પડે, તમારે એની સમીક્ષા કરવી પડે. એ સમીક્ષામાં એવું તો નથી થતું ને કે ક્યાંક આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છે. 5-6 ટેવો છે જે મને ખબર લાગ્યું કે આપણે કરવી જોઈએ, તો એવી 5 તમે જો ટેવોને અનુકરણ કરશો અને એ જે ટેવ કરવા જેવી નથી, કુટેવ, એને તમે છોડી દેશો તો તમે જરૂરથી સમૃદ્ધ બની શકશો. તમને સમૃદ્ધ બનતા કોઈ રોકી શકશે નહીં. નાની ખરીદી માટે આપણે ક્રેડિટ કાર્ડનો બહુ જ ઉપયોગ કરીએ છીએ. રાઈટ, મન થાય ને ક્રેડિટ કાર્ડ નાખીને દઈ દઈએ છીએ, મન થાય ત્યારે યુપીઆઈ અને જીપે કરી નાખીએ છીએ. ત્યારે આપણે જોતા નથી કેમ કે ક્રેડિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ તમારે ત્યાર પૂરતી સગવડતા સાચી લેશે, પણ એ મફત નથી. આખા મહિનાનો ખર્ચો તમે રોજ 1 રૂપિયો પણ ક્યાંય ખર્ચ કર્યો ને, એ તમે એકવાર 1 મહિના માટે નોટબુકમાં લખજો. હું તમને ગેરંટીપૂર્વક તમને કહું છું કે જો તમે ઓનેસ્ટ રહેશો અને તમને ખબર પડશે ને, તો તમારા અમુક એટલા બધા ખર્ચા છે જે તમારે કરવાની જરૂર જ નહોતી, જેનો કોઈ મતલબ જ નહોતો, છતાંય તમે કરી નાખ્યા. નમસ્કાર મિત્રો, ફરી આપનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. હું ધર્મેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું અને આશા છે કે તમને મારી સલાહ સૂચન મદદગાર થતી હશે લાઈફમાં. પણ ઘણીવાર ઘણા લોકો એમ કહે છે કે આ બધું કરવાની જરૂર શું છે, અમારી પાસે પૈસા છે, અમને કાંઈ વાંધો નથી. તમે ઘડીએ મને દર વખતે જ્યારે હોય ત્યારે કાંઈ પણ વાત કરો છો તે ઇન્વેસ્ટમેન્ટની કરવા માગો છો, પણ અમારી પાસે પૈસા બચતા જ નથી, તો અમે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીએ? રાઈટ, તો આવી હું તમને જે કહેવા માગું છું આ વખતે, તો કે અમુક એવી ટેવો છે, અમુક એવી ભૂલો છે જે તમે જીવનમાં જો નહીં કરો અથવા એ ભૂલોને ટાળશો તો તમને સમૃદ્ધ થતાં કોઈ પણ રોકી નહીં શકે. તો આવી અમુક એવી ભૂલો છે કે જેના વિશે આપણે કહેવા માગીએ છીએ કે તમે આ ભૂલ કોઈ દિવસ પણ કરતા નહીં. તો આ ભૂલમાંથી જ્યાં સુધી મને એવું લાગે છે તો કે એક ભૂલ કેવી છે, તો કે દરરોજ તમે જોતા હશો તમારા ઘરે છે ને નાના ખર્ચા ઘણા થતા હશે. કેવા ખર્ચા? તો કે મન થાય ત્યારે દોસ્તારો સાથે બેસીને કોફી પી લીધી, વળી બપોરે મન થયું તો ક્યાંક કોઈની સાથે ચા પી લીધો, વળી મન થયું તો સાંજે વળી તમે ક્યાંક કોઈ અલગ મિત્રો મળીને તમે બેઠા બધાની સાથે ચા પીવા લાગ્યા, અથવા ઘરે બેઠા છો, અચાનક નાનકડી કોઈ એપ્લિકેશન આવી, તમને એમ થયું સબસ્ક્રાઈબ કરવાનો છે, 400-500 રૂપિયા છે, તો તમે એને સબસ્ક્રાઈબ કરી દીધી. તો આવી છે રોજની નાની મન થયું, અચાનક એમ થઈ ગયું કે ના કંઈક ખાવું છે, અને તમે ઝોમેટો સ્વિગીમાં ઓર્ડર કરી દીધો. તો આજે એવા નાના ખર્ચા છે જે તમારે જરૂરી નહોતા, પણ કેમ કે તમારા હાથમાં નિયંત્રણ નહોતું, તમને મન થયું અને તમે કરી દીધું. આ બધાનો ખર્ચાનો તમે જો સરવાળો આખા મહિનામાં કરશો, અલગથી જ તમે એકવાર એક ટેવ પાડો. હું જે તમને કહું છું કે આખા મહિનાનો ખર્ચો તમે રોજ 1 રૂપિયો પણ ક્યાંય ખર્ચ કર્યો ને, એ તમે એકવાર 1 મહિના માટે નોટબુકમાં લખજો. હું તમને ગેરંટીપૂર્વક તમને કહું છું કે જો તમે ઓનેસ્ટ રહેશો અને તમને ખબર પડશે ને, તો તમારા અમુક એટલા બધા ખર્ચા છે જે તમારે કરવાની જરૂર જ નહોતી, જેનો કોઈ મતલબ જ નહોતો, છતાંય તમે કરી નાખ્યા. તો આવા કેવા ખર્ચા? તો તમે જોશો ને તો 2-2, 5-5, 7-7, 10-10 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે. તો એ જ પૈસાને હું તમને નથી કહેતો કે કોફી તમે ન પીવો, હું તમને નથી કહેતો ઓનલાઈન પરચેઝ ના કરો, પણ એને નિયંત્રિત કરો. જો તમારા ખર્ચને તમે નિયંત્રિત કરશો તો તમે આર્થિક સમૃદ્ધિ તરફ જરૂરથી આગળ વધી શકશો. તો એક વસ્તુ એ છે કે આવા નાના મોટા ખર્ચા અનિયંત્રિત, જે તમને અનિયંત્રિત કરે છે એને તમે નિયંત્રિત કરો. તમારી જે કમ્ફર્ટ ઝોન જે તમને અનિયંત્રિત કરે છે એને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. તમે પોતાને નિયંત્રિત તમે પોતાને રાખો તો તમારો આ એક ટેવ ઓછી થઈ જશે અને તમે આર્થિક સમૃદ્ધિ તરફ એક ડગલું આગળ વધી શકશો. હવે એક નાનકડી બીજી વાત, બીજું આપણે કહીએ કે તમારી બીજી ટેવ શું છે, તો એક
દરેક જણ એમ કહે છે કે હું ઘરે સેલેરી લઈને આવ્યો, ઇન્કમ લઈને આવ્યો, જે કોમન મેન આપણે વાત કરતા હોય છે. તો સૌથી પહેલાં આપણે સીધા ફટાફટ શું છે, આને દેવાના છે, આને દેવાના છે, આને દેવાના છે, એ રીતે બધા ખર્ચા કાઢતા જાય છે. પછી એમ થાય છે કે ખર્ચ કર્યા પછી જો કાંઈ બચશે તો આપણે બચત કરશું, જે પહેલાંથી વર્ષોથી ચાલ્યું આવે છે કે ભાઈ પહેલાં જે છે એને તો દેવા દો. પણ હવે આ ટેવ, આ ભૂલ આપણે ચેન્જ કરવી પડશે. સમય જતાં સમય જેમ પરિવર્તન આવે છે એમ આપણે પોતાના વિચારોમાં પણ અને વાણી વર્તનમાં પણ પરિવર્તન લાવવા પડે. તો તમે પણ આ વખતે હવે એવી નવી ટેવ વિકસાવો કે જ્યારે પણ તમારી પાસે પૈસા આવે તો સૌથી પહેલાં તમારી પાસે જેટલા પણ પૈસા આવે છે, જે કાંઈ પણ સેલેરી હોય એના 15 કે 20% પૈસા તમે પહેલાં તમારા બચત એકાઉન્ટમાં નાખી અને એને ઇન્વેસ્ટ કરી દો. પછી તમારી પાસે જે પૈસા બચે છે એ તમારી રિયલ ઇન્કમ છે, એમાંથી તમે તમારા ખર્ચ કાઢો. એમાં તમે જે ઉપયોગી ખર્ચ હોય એ પહેલાં કરો અને પછી જે નીડ છે તમારી એના ઉપર તમે 50-60% પૈસા ખર્ચો. 20 નહીં, નીડ. 20 તો બધાને ઘણી હોય, દર મહિને નવા ઘણી બધી નવી ઈચ્છાઓ થતી હોય, એને કંટ્રોલમાં કરો તો તમે આગળ વધી શકશો. તો તમે સમૃદ્ધિ તરફ હજી એક બીજું ડગલું આગળ વધી શકશો. રાઈટ. તો આવી જ નાની બચત કરતા રહેશો તો જેમ કહે છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, તો આવી જ રીતે નાની બચત કરશો તો તમને એક મોટી સમૃદ્ધિ તરફ લઈ જશે. ચોથી ત્રીજી હજી એક ભૂલ મને ખબર પડી કે નાની ખરીદી માટે આપણે ક્રેડિટ કાર્ડનો બહુ જ ઉપયોગ કરીએ છીએ. રાઈટ. મન થાય ને ક્રેડિટ કાર્ડ નાખીને દઈ દઈએ છીએ, મન થાય ત્યારે યુપીઆઈ અને જીપે કરી નાખીએ છીએ. ત્યારે આપણે જોતા નથી કેમ કે ક્રેડિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ તમારે ત્યાર પૂરતી સગવડતા સાચી લેશે પણ એ મફત નથી. ક્રેડિટ કાર્ડના તમારે જ્યારે બિલ આવશે ત્યારે તમને ખબર પડશે કે ના મારે આટલા 1000 રૂપિયા દેવાના છે, તમારી ઇન્કમમાંથી તાત્કાલિક વયા જશે. ત્યારે તો તમારી સગવડ સચવાઈ ગઈ હતી. હવે જ્યારે રિયલ પૈસા દેવાનો વારો આવ્યો ને હવે માની લ્યો કે એ સમયે તમારી પાસે પૂરતા બિલના પૈસા નથી, તો સાહેબ એનો વ્યાજ જે છે ને 36% છે, દર મહિને 3% વ્યાજ લાગે છે તમારી બચતની એમાઉન્ટ ઉપર. તો આવડું મોટું વ્યાજ તમે જેને કમ્ફર્ટ ઝોન કરતા હતા એ તમારી માટે ડેન્જર ઝોનમાં સાબિત થઈ ગયું. તો આ ક્રેડિટ કાર્ડ, તમારે ક્રેડિટ કાર્ડ વાપરો એની ના નથી, પણ તમે તમારા નિયમિત ખર્ચા માટે વાપરો અને તમારો સિબિલ સ્કોર એને સારો કરો. એવી રીતે ક્રેડિટ કાર્ડ વાપરીને અનનેસેસરી છે કે તમારી વિશ ઉપર ક્રેડિટ કાર્ડ વાપરી અને તમે પછી ન દો ને ટેક્સ ભરો, વ્યાજ ભરો અને પછી એને મોંઘું કરતા જાઓ, ધીરે ધીરે વ્યાજના ચક્કરમાં, ક્રેડિટ કાર્ડના ચક્કરમાં ફસાઈ જાઓ. તો એવું ના કરો. તમે ક્રેડિટ કાર્ડ ત્યાં વાપરો જ્યાં તમારે નિયમિત દેવાના જ પૈસા હોય છે. તો શું છે, તમે એને ચૂકવતા પણ રહેશો સમયસર અને તમારો સિબિલ સ્કોર પણ એના કારણે સારો થઈ જશે. તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બહુ જ વિચારી સમજી કરી અને નિયંત્રિતપૂર્વક કરશો તો એ તમને વધારે એક સારા તમારી પોતાની બચત ઉપર લઈ જશે. તમારી પોતાની નાની મોટી જે ખોટી ટેવો છે એ આદતને પણ તમારી સુધારી નાખશે. ખોટા ખર્ચા પણ તમારા ઓછા થઈ જશે. તો મેક શ્યોર કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમે બહુ ઇન્ટેલિજન્ટલી કરો તો એ તમારા માટે બહુ મોટું હથિયાર છે. પણ જો તમે ક્રેડિટ કાર્ડને બુદ્ધિપૂર્વક નહીં વાપરો તો એ તમારા માટે વિષ સમાન છે. એ બહુ જ ખતરનાક શસ્ત્ર છે જે તમને પોતાને જ વાગશે, સામેવાળાને નહીં વાગે અને તમને નેસ્તા નાબૂદ કરી દેવાની તાકાત ધરાવે છે. એકવાર જો તમે ક્રેડિટના ચક્કરમાં ફસાઈ ગયા, ક્રેડિટ કાર્ડના ચક્કરમાં, યુ કેન નોટ કમ આઉટ ઓફ ઇટ. સો ટેક કેર. ક્રેડિટ કાર્ડ વાપરવા માટે તમે બુદ્ધિનો ઉપયોગ કરજો અને એને બહુ જ ઇન્ટેલિજન્ટલી વાપરશો તો તમે સારા પૈસા પણ બચાવી શકશો અને વળી એક તમે જેને મેં વાત કરી કે સમૃદ્ધિ તરફ વળી આપણે એક કદમ વધારે પણ આપણે આગળ વધી શકશું. રાઈટ. આ બધું તો થઈ ગયું. રાઈટ. તમે બધા વાત એવી કરી કે તમે આમ કરો તેમ કરો, પણ હવે એક પગલું હજી આપણે નથી રહી ગયા. કોઈ પણ જણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ પણ આ ઇન્વેસ્ટમેન્ટ કે આ બચત ક્યારેક પણ કોઈ મોટા ઇમરજન્સી જરૂર પડે છે ત્યારે આપણે આ આખી બચત ધોવાઈ જાય છે. રાઈટ. ત્યારે 5 વર્ષે, 8 વર્ષે, 10 વર્ષે ત્યારે તમને એમ થાય કે વળી આના માટે તો આપણે કાંઈ કર્યું નહોતું. તો આ બધાનું પણ એક પ્લાનિંગ હોય છે. એ પ્લાનિંગ શું? તો કે જ્યારે પણ તમે પ્લાનિંગ કરો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, તમે એસઆઈપીની જે મેં કીધું એમ શરૂઆત કરો, તમારા નીડ અને વિશ એના ઉપર કંટ્રોલ કરો, નાના ખર્ચા ઉપર કંટ્રોલ કરો. તો આવા બધામાં હજી એક વસ્તુ જે છે એ એક સૌથી પહેલાં તમે
જ્યાં તમને એમ લાગે કે હવે મારે સેવ કરવું છે બધું, તો એક મેડિક્લેમ અને એક ઇન્સ્યોરન્સ, આ બે વસ્તુ તમે જરૂરથી લઈ લેજો. કારણ કે તમે જો ઇન્સ્યોરન્સ કરશો તો તમારા કોઈ પણ જાતના હોસ્પિટલાઇઝેશન અને ઇમરજન્સીના એવા ખર્ચા કે જે તમને બહુ મોટી રકમ તમારા ઘરેથી તમારી સેવિંગમાંથી ઓછી કરી શકે છે, તો એક મેડિક્લેમ તમે લઈ લેજો, જેના કારણે તમારું ફેમિલી અને તમે પોતે પણ હેલ્થની દ્રષ્ટિએ અથવા ન કરે નારાયણને કોઈક વાર કેવી કોઈ અઘટિત ઘટના બને કે કુટુંબનો મોભી જ ના હોય તો કુટુંબ ચલાવવું અઘરું પડી જાય છે. કુટુંબને જે પાછા કુટુંબીજનો હોય છે એ લોકો માટે બહુ જ ખરેખર પછી વિષમ પરિસ્થિતિ થઈ જાય છે. તો એવા સમયે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ આનું પણ જરૂરથી પ્લાનિંગ કરજો. તો આવી રીતે તમે આ પ્લાનિંગ કરશો તો તમારી બચત જળવાઈ રહેશે અને એ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમને સમૃદ્ધિ તરફ લઈ જશે. તમને કોઈ પણ જાતનું ક્યારે પણ કાંઈ તકલીફ પડશે નહીં. એમરજન્સી કે મેડિકલ કે એવી કોઈ પણ હશે તો હેલ્થ ઇન્સ્યોરન્સ છે, કુટુંબે મોભી હશે નહીં, અને જો કદાચ કોઈક એવું ઘટના બને અને મોભી ના હોય તો ટર્મ ઇન્સ્યોરન્સના કારણે એટલીસ્ટ કુટુંબીજનોને આર્થિક મુશ્કેલી નહીં નડે. બાકી તો આપણે લાગણીને ભાવના તો સંપૂર્ણ હોય જ, આપણે એ વસ્તુને તો પૂરી ન શકીએ કોઈને, પણ આર્થિક દ્રષ્ટિએ તમને ક્યારેય પણ તકલીફ પડશે નહીં. તો આ 5-6 ટેવો છે જે મને ખબર લાગ્યું કે આપણે કરવી જોઈએ. તો એવી 5 તમે જો ટેવોને અનુકરણ કરશો અને એ જે ટેવ કરવા જેવી નથી કુટેવ એને તમે છોડી દેશો તો તમે જરૂરથી સમૃદ્ધ બની શકશો. તમને સમૃદ્ધ બનતા કોઈ રોકી શકશે નહીં. બીજું, સમય જતાં ધીરે ધીરે દર વર્ષે 2 વર્ષે તમે તમારા આર્થિક પરિસ્થિતિનું પણ અવલોકન જરૂરથી કરજો. હું ક્યાં છું, કેવી રીતે છું, મારી આવક શું છે, મારી જાવક શું છે, એ દર મહિને 6 મહિને 12 મહિને તમારે ડેફિનેટલી એનું એક ઘરના સદસ્યો સાથે બેસીને અવલોકન કરવું પડે. તમારે એની સમીક્ષા કરવી પડે. એ સમીક્ષામાં એવું તો નથી થતું ને કે ક્યાંક આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છે અથવા ક્યાંક ખોટી જગ્યાએ આપણી એક્સપેન્સ થઈ રહ્યા છે, તો તમે એને નિયંત્રિત કરી શકો. તો આ વસ્તુ એવી છે કે જે તમે કેર કરશો, ટેવને નહીં પાડો અને સારી આદતો રાખશો તો તમને સમૃદ્ધ બનાવતા કોઈ પણ રોકી શકશે નહીં. તો આ મને એક નવું સારું લાગ્યું હતું કે નાની નાની આવી ભૂલો તમે નહીં કરો તો તમને એક સારી સમૃદ્ધિ તરફ જતાં કોઈ પણ રોકી શકશે નહીં. તો મિત્રો, આજે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને આ વિશે બીજી કોઈ પણ જાણકારી મેળવવી હોય તો મારા ઓફિસના સ્ટાફ્સ છે, હું છું, તમે ગમે ત્યારે અમને ફોન કરીને કોઈ પણ જાતની મૂંઝવણ હોય તો પણ પૂછી શકો છો. અમે તમને અમારા તરફથી જે કંઈ પણ સલાહ સૂચન થઈ શકતું હશે સારું એ તમને આપવાની જરૂરથી કોશિશ કરશું, અને તમારી કોઈ પણ જાતની એવી જરૂરિયાત હશે આ બાબત તો અમે કોશિશ કરશું કે અમે એને સારી રીતે ફૂલફિલ કરી શકીએ. તો બસ મિત્રો, આ સાથે વિરમું છું. આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે. સબસ્ક્રાઈબ કરો, સ્નેહી સગા સંબંધીઓને મોકલો. મને પણ તમે આત્મવિશ્વાસ વધારજો. આ સાથે જ બીજા નવા ટૉપિક સાથે ફરીથી આપણે ક્યારેક મળશું. ધન્યવાદ.